નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ચાલતા સોલાર ટેકનિશિયન ટ્રેડ અંતર્ગત સિસ્ટમ સાઇઝિંગ સોલાર ફોટોવોલ્ટેઇક સિસ્ટમ કમ્પોનન્ટ્સના લેસન વિશે આજે હું તમને માહિતી આપવા માંગુ છું. આપણે સૌ જાણીએ છીએ એમ સોલર ફોટોવોલ્ટેઇક સિસ્ટમમાં સોલર પેનલ જે મેઇન મુખ્ય ભાગ ભજવે છે તેમાં સોલર સેલનું મુખ્ય કાર્ય તથા તે શેનો બનેલો છે તેના વિશે પણ આજે આ લેક્ચરમાં આપણે માહિતી મેળવીશું તથા તેના સિસ્ટમ કમ્પોનન્ટ્સ કયા કયા છે તે વિશે પણ આજે લેક્ચરમાં આપણે માહિતી મેળવીશું. આપણે સૌ જાણીએ છીએ કે સોલર ઉર્જા જે રિન્યુએબલ એનર્જી સોર્સ તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ તે સાફ ઉર્જા છે અને તે જનરેટ કરી અને વિતરણ પણ સહેલાઈથી કરી શકીએ છીએ. આજના જમાનામાં સોલર એનર્જી જે કાર્બનના ફૂટપ્રિન્ટ્સને નાશ કરવા માટેનો એક મુખ્ય સ્ત્રોત તરીકે બની રહ્યો છે. તો તેના વિશે આપણે આગળ સોલર સિસ્ટમના ઘટકો વિશેની પણ માહિતી મેળવીશું. સૂર્ય ઉર્જા પ્રણાલી કે જેમાં દરેક ઘટક સૂર્યપ્રકાશના ઉપયોગી ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતર કરવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તો તેમાં સૌર ઉર્જા પ્રણાલીના મુખ્ય 3 ઘટકો છે. પહેલું છે સોલર પેનલ, સેકન્ડ ઇન્વર્ટર અને થર્ડ બેટરી સ્ટોરેજ. આ મુખ્ય 3 ઘટકોને વ્યવસ્થિત રીતે સંકલિત કરીને આપણે એક સોલર સિસ્ટમ બનાવી શકીએ છીએ અને એના દ્વારા આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકીએ છીએ. આજના આપણા ટોપિકમાં કયા કયા પોઈન્ટ્સ શીખીશું તો ફર્સ્ટ ઓફ ઓલ છે ફોટોવોલ્ટેઇક મોડ્યુલ. ફોટોવોલ્ટેઇક સેલ કોને કહેવાય છે તે, તેમાં કયા પ્રકારનું મટીરિયલ વાપરવામાં આવે છે તે શીખીશું. સોલર સિસ્ટમના મુખ્ય ઘટકો, તેના સ્પેસિફિક કાર્ય વિશે તથા સોલર સિસ્ટમ બનાવવા માટે જે ઘટકો વપરાય છે, જે કમ્પોનન્ટ્સ વપરાય છે તેનું સિલેક્શન શેના આધારે કરીશું તેની પણ ડિટેલ્સમાં માહિતી મેળવીશું. સોલર સિસ્ટમનો ફ્યુચરનો સ્કોપ કેવો છે તેની પણ માહિતી મેળવીશું. હવે જે ફોટોવોલ્ટેઇક સિસ્ટમ છે, સોલર પાવર સિસ્ટમ છે, તેનું આપણે ડિઝાઇન એ રીતે કરવામાં આવે છે જે એક સોલર સેલ બનીને એક સોલર એરે બને છે. હવે એક કરતાં વધારે સોલર સેલને સિરીઝમાં જોડવાથી 0.5 થી 0.7 સુધી ડીસી વોલ્ટેજમાં આપણે વધારો કરી શકીએ છીએ. એટલે એક કરતાં વધારે સોલર સેલને આપણે સિરીઝમાં જોડવાથી એક સોલર એરેનું એક સ્ટ્રક્ચર બને છે જેને આપણે સોલર પેનલ તરીકે ઓળખીએ છીએ. હવે સોલર પેનલ્સ જે છે એ આપણે વીજળીમાં રૂપાંતર કરવા માટે એને એ રીતે ગોઠવવામાં આવે છે કે જેથી મેક્સિમમ સૂર્યપ્રકાશનો આપણે ઉપયોગ વીજળીના રૂપાંતરમાં કરી શકીએ છીએ. હવે અહીંયા સોલર સિસ્ટમનો એક અન્ય ઘટક સોલર ઇન્વર્ટર કે જે ડાયરેક્ટ ડીસીનું એસીમાં રૂપાંતર કરે છે. તેમજ માઉન્ટિંગ અને કેબલિંગ દ્વારા આપણે એક સોલર સિસ્ટમ આખી બનાવી શકીએ છીએ. હવે અહીં આપણે સોલર પેનલ મટીરિયલ વિશેની માહિતી મેળવીએ. તો સોલર પેનલમાં નીચે મુજબના ઘટકો વપરાય છે. સોલર ગ્લાસ છે, પ્રોટેક્ટિવ લેયર શીટ છે, બેક શીટ છે, જંકશન બોક્સ છે, ઇન્ટરકનેક્ટેડ છે, સિલિકોન ગ્લુ છે. તો આટલા ઘટકોથી આપણે સોલર પેનલ્સ કઈ રીતે બને છે તેની વિશે માહિતી મેળવીશું. હવે સોલર સેલ બનાવવા માટે મુખ્યત્વે સિલિકોન વપરાય છે તે આપણે સૌ જાણીએ છીએ. સિલિકોન એક આવશ્યક તત્વ છે જે સૂર્યની ઉર્જાને કેન્દ્રિત કરી શકે છે. તેથી આ સિલિકોન સેમિકન્ડક્ટર જે મુખ્ય ઇમ્પોર્ટન્ટ ધાતુ છે જે સૌર ઉર્જાનું કન્વર્ટ ઇલેક્ટ્રિસિટીમાં કરી શકે છે. સોલર પેનલનો આ એક આડછેદ છે જેમાં તમે અહીંયા જોઈ શકો છો. સૌથી ઉપર ફ્રેમ છે, સેકન્ડ નંબર ગ્લાસ છે, થર્ડ સોલર સેલ્સ છે, પછી બેક શીટ છે અને જંકશન બોક્સ છે. આટલા એના લેયર્સ છે. સોલર સેલની આસપાસ જે પણ કંઈ મટીરિયલ હોય છે જે સોલર ગ્લાસ તરીકે ઓળખાય છે અને તે શક્ય એટલો પારદર્શક રાખવામાં આવે છે જેનાથી આપણે સૂર્યપ્રકાશને મેક્સિમમ રીતે કેન્દ્રિત કરી શકીએ છીએ. સેકન્ડ છે EVA પ્લાસ્ટિક. તો તેનું ફૂલ ફોર્મ છે
EVA એલિથિલિન વિનાઇલ ઓસિસેટનું સંક્ષિપ્ત રૂપ છે. જે એક મટીરિયલ છે તે એક પ્લાસ્ટિક એડેસિવ તરીકે કામ આપે છે અને તે પેનલના અન્ય ઘટકો જેમ કે કાચ છે, સોલાર સેલ છે, એને સાથે રહીને એને બાહ્ય સ્તર પૂરું પાડે છે. નેક્સ્ટ છે બેકશીટ. બેકશીટ એ એક સુરક્ષા રૂપ પેનલ બોર્ડની પાછળ લગાવવામાં આવે છે, જેનાથી ઇલેક્ટ્રોનિક્સ ઘટકો સાથેનો ડાયરેક્ટ સંપર્ક આપણે ઘટાડી શકીએ છીએ અને તેના દ્વારા સોલર સેલને એક પ્રોટેક્ટિવ લેયર પૂરું પાડે છે. નેક્સ્ટ છે એલ્યુમિનિયમ ફ્રેમ. એલ્યુમિનિયમ ફ્રેમ એ સોલર પેનલ માટે એક શ્રેષ્ઠ વસ્તુ છે જે વજનમાં હલકી હોય છે અને મજબૂત હોય છે અને સોલર પેનલની સાથે અન્ય કમ્પોનન્ટ્સ સોલર સેલ, કાચ, ગ્લાસ, EVA, બેકશીટ જે જોડેલું હોય છે તેની સાથે તેને એક મજબૂત સ્ટ્રક્ચર પૂરું પાડે છે અને તે પવન, વરસાદ અને ગરમીથી બચાવવા માટે એલ્યુમિનિયમ ફ્રેમ એક ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. એલ્યુમિનિયમ સ્ટ્રક્ચર વગર સોલર સેલ એરે એ ઊભું રહી શકે નહીં. તેથી એલ્યુમિનિયમ ફ્રેમ એ ખૂબ જ જરૂરી બની રહે છે. સોલર સેલ જે છે એમાં બેકશીટ, EVA પ્લાસ્ટિક તથા જે ગ્લાસ કવર છે તો એ આખું કોમ્બિનેશન થઈને એક આખો સોલર એરે બને છે. અને સોલર એરેના લીધે સોલર ફ્રેમ જે આપણે એલ્યુમિનિયમની બનાવીએ છીએ તેના રિલેટેડ એ મજબૂત સ્ટ્રક્ચર ઊભું થાય છે. તો અહીંયા મુખ્ય 4 ઘટકો જોયા. એક સોલર ગ્લાસ જોયું આપણે, સેકન્ડ જોયું EVA પ્લાસ્ટિક, થર્ડ બેકશીટ અને ચોથું એલ્યુમિનિયમ ફ્રેમ જે સોલર સેલના સ્ટ્રક્ચર માટે તથા સોલર એરેના સ્ટ્રક્ચર માટે ખૂબ જ ઉપયોગી વસ્તુ બની રહેશે. ત્યારબાદ આમાં મુખ્ય ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ્સ એમાં ઇન્ટરકનેક્ટરનો સમાવેશ થાય છે, જંક્શન બોક્સનો સમાવેશ થાય છે. તે જંક્શન બોક્સ બોર્ડની પાછળના ભાગમાં જે બેકશીટ લગાવી છે ત્યાં લગાવવામાં આવે છે. તેમાંથી બોક્સમાંનો વાયર એન્ટર થાય છે અને જે સોલર પેનલ છે અને બેટરી જોડવા માટે જે ઇન્ટરકનેક્ટરનો ઉપયોગ થાય છે તે ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ્સના મુખ્ય ભાગ તરીકે ગણી શકીએ છીએ. હવે આ તો થયા આપણા ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ્સ કે જેના નાના જંક્શન બોક્સ છે જેમાં બેટરીના વાયર આવે છે, ઇલેક્ટ્રિકલ સોલર સેલ્સના વાયર આવે છે, જંક્શન બોક્સ દ્વારા ઇન્વર્ટરના વાયર આવે છે. હવે નેક્સ્ટ જોઈએ આપણે સિલિકોન ગ્લુ કે જે આ બધા કમ્પોનન્ટ્સને એકબીજા સાથે પકડી રાખે છે. તે એક એડેસિવ તરીકે કામ કરે છે અને તે હવામાનમાં પ્રતિરોધક તરીકે કાર્ય આપશે અને સોલર કોષોને સોલર ગ્લાસ ઉપર ચોંટાડી રાખવા માટે એક સારું એવું એડેસિવ ગ્લુ તરીકે કામ આપે છે સિલિકોન ગ્લુ. આ સિલિકોન ગ્લુ એ ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ છે જે સોલર સિસ્ટમના દરેક કમ્પોનન્ટ્સને વ્યવસ્થિત રીતે જકડી રાખે છે. હવે આપણા લેક્ચરનો મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ બેઝિક કમ્પોનન્ટ્સ ઓફ સોલર પાવર સિસ્ટમ. એમાં ફર્સ્ટ છે સોલર પેનલ્સ, સેકન્ડ છે ચાર્જ કંટ્રોલર, થર્ડ છે ઇન્વર્ટર અને ફોર્થ છે બેટરી બેંક. સોલર પેનલ્સ આપણને ખબર છે, ચાર્જ કંટ્રોલર શું છે એની પણ માહિતી મેળવીશું, ઇન્વર્ટર કઈ રીતે કામ કરે છે અને બેટરી બેંક એની પણ આપણે માહિતી મેળવીશું. હવે બેઝિક પાર્ટ્સ સોલર ફોટોવોલ્ટેઇક ઇલેક્ટ્રિક સિસ્ટમનો આ બેઝિક ડાયાગ્રામ છે. તો તેમાં તમે જોઈ શકો છો આ સોલર પેનલ છે, આ છે ચાર્જ કંટ્રોલર, આ છે બેટરી, આ છે ઇન્વર્ટર અને આ છે લોડ. અહીં તમે જોઈ શકો છો કે આ સૂર્યપ્રકાશમાંથી જે પણ કિરણો આવે છે તે ડાયરેક્ટ ડીસીના ફોર્મમાં હોય છે. જે સોલર પેનલ પર પડે છે તેનું એ ડાયરેક્ટ કિરણોના રૂપાંતર ડીસીમાં થાય છે. અહીં જે ડીસી મળે છે એ તમને કોન્સ્ટન્ટ ડીસી મળતો નથી, અહીં તમને વેરિયેબલ ડીસી મળે છે. વેરિયેબલ એટલે હવે એ વેરિયેબલ ડીસી ટુ કોન્સ્ટન્ટ ડીસી
કરવા માટે આપણે ચાર્જ કંટ્રોલરનો ઉપયોગ કરીએ છીએ. જે ચાર્જ કંટ્રોલર છે જે વોલ્ટેજના વધઘટને સ્થિર કરે છે. તો અહીં તમને વેરિયેબલ ડીસી ટુ કોન્સ્ટન્ટ ડીસી તમને અહીંયા મળશે. ત્યારબાદ આપણે કોન્સ્ટન્ટ ડીસીને બેટરીમાં સ્ટોર કરીએ છીએ. કોન્સ્ટન્ટ ડીસીને બેટરીમાં સ્ટોર કરીએ છીએ. જે બેટરીમાં સ્ટોર કર્યા બાદ તેને ઇન્વર્ટરમાં આપવામાં આવે છે. તો ઇન્વર્ટર તેનું શું કરશે? ડીસી ટુ એસી વોલ્ટેજમાં રૂપાંતર કરશે. બેઝિક ઇન્વર્ટરનું કાર્ય ડીસી ટુ એસી કરશે અને એસી અહીંયા સપ્લાય મળશે અને તેનો ઉપયોગ આપણે કન્ઝ્યુમર લોડ તરીકે અલગ અલગ લોડમાં આપણે કરી શકીએ છીએ. તો આ એક બેઝિક અને ઓવરવ્યૂ થયો સોલર ફોટોવોલ્ટેઇક સિસ્ટમનો. સોલરમાંથી આપણને વેરિયેબલ ડીસી મળે છે, એનું કોન્સ્ટન્ટ ડીસીમાં કન્વર્ટર ચાર્જ કંટ્રોલર કરશે અને ચાર્જ કંટ્રોલર દ્વારા આપણે આગળ કોન્સ્ટન્ટ ડીસીને બેટરીમાં સ્ટોર કરીને ત્યારબાદ તેને ઇન્વર્ટરમાં આપીને ઇન્વર્ટર ડીસીનું એસી કરશે અને એસી સપ્લાય અહીં આપણને પ્રાપ્ત થાય છે. એનો ઉપયોગ આપણે કન્ઝ્યુમર લોડમાં પણ કરી શકીએ. તો આશા રાખું તમને આમાં ખબર પડી હશે. સોલર પેનલ્સ. સોલર પાવર સિસ્ટમમાં સૂર્યપ્રકાશને કેચ કરવા માટે, ડાયરેક્ટ ડીસી જનરેટ કરવા માટે ફોટોવોલ્ટેઇક પેનલ્સનો ઉપયોગ કરવામાં આવે. પીવી પેનલ્સ. જે પીવી પેનલ્સ એટલે કે આપણું સોલાર સેલ જે પ્રકાશ ઉર્જાનું ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ દ્વારા ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતર કરશે. આ પેનલ્સ છે આપણી કે સિલિકોન સેમિકન્ડક્ટર્સ પર આધારિત હોય છે. જેમ મેં તમને કીધું એમ સિલિકોન બને કેમ? તો સિલિકોન એ કાર્બન પ્લસ રેતી ઉચ્ચ તાપમાને એને ગરમ કરવામાં આવે છે અને આપણને સિલિકોન સેમિકન્ડક્ટર્સ પ્રાપ્ત થાય છે. અહીં શું કીધું છે કે જે સૂર્યપ્રકાશ શોષી શકતા અને વીજળી ઉત્પન્ન કરી શકતા હોય છે. પીવી પેનલ્સને આપણે છત ઉપર માઉન્ટ કરી શકીએ છીએ, કાર્પોર્ટ્સ, છાંયો શેલ્ટર્સ વગેરે જગ્યાએ માઉન્ટ કરી શકીએ છીએ. તો આ થઈ આપણે સોલર પેનલ્સ. અહીં તમે જોઈ શકો છો ડિફરન્ટ ટાઈપ ઓફ સોલર પેનલ્સ. મોનોક્રિસ્ટલાઇન, પોલીક્રિસ્ટલાઇન અને થિન ફિલ્મ. હવે મોનોક્રિસ્ટલાઇન શું છે કે તેમાં એક જ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર હશે, જ્યારે પોલીક્રિસ્ટલાઇનમાં એક કરતાં વધારે ક્રિસ્ટલ સ્ટ્રક્ચર હશે. જ્યારે જે થિન ફિલ્મ છે ત્યાં એક કરતાં વધારે ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર હશે. તો અહીંયા તમે જોઈ શકો છો જે મોનોક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર છે તેનો ગ્લાસ કલર બ્લેક છે, પોલીક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચરનો બ્લુ છે, થિન ફિલ્મનો બ્રાઉન, ગ્રે અને બ્લેક એમાં અવેલેબલ છે. તો આ દરેકની એફિશિયન્સી અલગ અલગ છે. સૌથી હાઈએસ્ટ એફિશિયન્સી આપણી મોનોક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચરની છે જે આપણને 25 વર્ષ સુધી કામ આપશે. સેમ એઝ પોલીક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર પણ આપણને 25 વર્ષ સુધી કામ આપશે, જ્યારે થિન ફિલ્મ 15 થી 25 વર્ષ એના કરતાં ઓછા સમયગાળા માટે આપણને આ કામ આપશે. અહીંયા એડવાન્ટેજ તરીકે શું લખ્યું છે? હાઈલી એફિશિયન્ટ અને ડ્યુરેબલ છે. લોઅર કોસ્ટ પોલીક્રિસ્ટલાઇન. આ પણ થિન ફિલ્મ પણ કેવી છે? લોઅર કોસ્ટ છે. ડિસએડવાન્ટેજીસ શું છે કે આ એક્સપેન્સિવ વધારે છે, જ્યારે પોલીક્રિસ્ટલાઇન લેસ એફિશિયન્ટ છે અને થિન ફિલ્મ લોઅર એફિશિયન્ટલી અને શોર્ટર લાઈફ સ્પાન હોય. એટલે આપણે સોલર પેનલ સિલેક્ટ કરવી હોય તો આપણે મોનોક્રિસ્ટલાઇન સોલર પેનલ પર જઈશું. હવે સેકન્ડ કમ્પોનન્ટ્સ આવે છે ચાર્જ કંટ્રોલર. બેઝિક સોલર સિસ્ટમના ડાયાગ્રામમાં ફર્સ્ટ હતું આપણું સોલર પેનલ, સેકન્ડ હતું ચાર્જ કંટ્રોલર. ચાર્જ કંટ્રોલર સોલર ઉર્જામાંથી જે વેરિયેબલ ડીસી મળે છે તેને કોન્સ્ટન્ટ ડીસીમાં કન્વર્ટ કરે છે. જે ડીસી ઉત્પન્ન થાય છે એના પ્રવાહને શું કરે છે? નિયંત્રિત કરે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ એમ કે ચાર્જ કંટ્રોલરના બે પ્રકાર છે, મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ અને પલ્સ વિથ મોડ્યુલેશન. તો અહીંયા જોઈએ કે મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ સોલર કંટ્રોલર છે શું?
ઓછી જગ્યાએ સૂર્યપ્રકાશ મળે છે ત્યાં આપણે મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ વાળું ચાર્જ કંટ્રોલર લગાવવાથી આપણે સૂર્યપ્રકાશને મહત્તમ કેન્દ્રિત કરી શકીએ છીએ. તેના દ્વારા આપણે મહત્તમ વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ. અહીંયા લખ્યું છે કે સોલર પેનલમાંથી બેટરી સુધીનો વોલ્ટેજ સારો બનાવી આપે છે. મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રાન્સફર એ જે ચાર્જ કંટ્રોલર છે તે, અને તે 30%થી વધુ ચાર્જિંગ કાર્યક્ષમતા પ્રદાન કરે છે. એટલે જ્યાં પણ સૂર્યપ્રકાશ ઓછો છે, જ્યાં તમારે મેક્સિમમ એનર્જીની જરૂરિયાત પડે છે, ત્યાં તમે આ MPPT ચાર્જ કંટ્રોલર લગાવી શકો છો. અને એનો એક બેસ્ટ ફાયદો છે કે તમને હાઈલી એફિશિયન્ટલી કાર્ય આપે છે. અહીં સોલર ચાર્જ કંટ્રોલરની ફિગર્સ આપેલી છે. અહીં તમે જોઈ શકો છો આ આપણી સોલર પેનલ, આ ચાર્જ કંટ્રોલર, આ બેટરી અને અહીંયા લોડ્સ. હવે આ જે ચાર્જ કંટ્રોલર છે અલગ અલગ વોલ્ટેજ રેટિંગમાં અવેલેબલ છે. તમારે કેટલો વોલ્ટેજની જરૂરિયાત છે એ મુજબ કેટલો વોલ્ટેજ DC વોલ્ટેજ સૂર્યપ્રકાશમાંથી આપણે મેળવીએ છીએ અને એના અનુસંધાનમાં આપણે કેટલો કોન્સ્ટન્ટ DC વોલ્ટેજ જોઈએ છે, તો એના રેફરન્સમાં આપણે ચાર્જ કંટ્રોલરનું સિલેક્શન કરવાનું હોય છે. અહીં તમને 30 એમ્પિયર 12 વોલ્ટ અને 24 વોલ્ટનું એક ચાર્જ કંટ્રોલર બતાવેલું છે, જેમાં અલગ અલગ સ્પોટ્સ હોય છે. LCD ડિસ્પ્લે છે, ચાર્જિંગનો છે, USB પોઈન્ટ છે, ઓપ્ટિકલ ફ્રેમ, ટાઈમ કંટ્રોલ વગેરે તમે અહીંયા જોઈ શકો છો. હવે અહીંયા MPPT જે ચાર્જ કંટ્રોલર છે આપણે જોયું આગળ એમ, તો તે સૌથી વધારે વિદ્યુત શક્તિ ઉત્પન્ન કરવા માટે અને મેક્સિમમ તમને પાવર મેળવવા માટે સક્ષમ છે, જે બેટરીને ઓવરચાર્જ કરતી નથી અને તમને હાઈલી એફિશિયન્ટ આઉટપુટ પૂરું પાડે છે. સેકન્ડ છે પલ્સ વિથ મોડ્યુલેશન ચાર્જ કંટ્રોલ, જે મેક્સિમમ પાવર પોઈન્ટ ચાર્જ કંટ્રોલરથી અલગ છે. તે વોલ્ટેજને નિયંત્રણ કરતા નથી. MPPTમાં વોલ્ટેજ નિયંત્રિત થતા હતા અને કોન્સ્ટન્ટ થતા હતા. અહીં PWM ચાર્જ કંટ્રોલરમાં શું થાય છે એ આપણે જોઈએ. આમાં તમને ખૂબ જ ઓછું વોલ્ટેજનું નિયંત્રણ જોવા મળશે, જ્યારે પહેલાંમાં તમને ખૂબ જ વધારે વોલ્ટેજનું નિયંત્રણ જોવા મળતું હતું. એટલે આપણે શું કરતા હતા, વેરિયેબલ DCનું કોન્સ્ટન્ટ DCમાં કન્વર્ટ કરતા હતા. એ તમને હાઈલી કોન્સ્ટન્ટ DC પૂરું પાડે. જ્યારે આ PWM ચાર્જ કંટ્રોલર છે તે તમને નાના પાયા પર ખૂબ જ ઓછું વોલ્ટેજ નિયંત્રણ પૂરું પાડશે. એટલા માટે સૌથી વધારે ચાર્જ કંટ્રોલર હાલના સમયમાં MPPT ચાર્જ કંટ્રોલર વપરાય છે. સોલર સિસ્ટમનો નેક્સ્ટ કમ્પોનન્ટ છે ઇન્વર્ટર. શરૂઆતમાં મેં તમને કીધું એમ કે ઇન્વર્ટર શું કરશે, DCનું ACમાં રૂપાંતર કરશે. તો હવે ઇન્વર્ટર એ એક સોલર સિસ્ટમનો એક મુખ્ય ઘટક બની ગયો છે. ઇન્વર્ટર વગર AC સપ્લાય મેળવી શકીએ નહીં. અત્યારે હાલના સમયમાં સ્માર્ટ ઇન્વર્ટર્સ પણ અવેલેબલ છે. ઓન ગ્રીડ ઇન્વર્ટર્સ, ઓફ ગ્રીડ ઇન્વર્ટર્સ પણ અવેલેબલ છે. અહીં ઇન્વર્ટરના બે પ્રકાર આપણે જોઈએ. એક માઇક્રો ઇન્વર્ટર છે અને સેકન્ડ છે સ્ટ્રિંગ ઇન્વર્ટર. તો માઇક્રો ઇન્વર્ટર દરેક સોલર પેનલ નીચે સ્થાપિત કરે અને સલામતી વધારવા માટે આપણને મદદરૂપ બને છે અને તે વિદ્યુતના જોખમ ઘટાડે છે. જ્યારે જે સ્ટ્રિંગ ઇન્વર્ટર છે આપણે ઘરની બહાર માઉન્ટ કરી શકીએ છીએ અને કેન્દ્રિત AC મેળવી શકીએ છીએ. એટલે બે ટાઈપના ઇન્વર્ટર છે, માઇક્રો ઇન્વર્ટર અને સ્ટ્રિંગ ઇન્વર્ટર. ઇન્વર્ટરમાં યાદ શું રાખવાનું, ઇન્વર્ટરનું બેઝિક કાર્ય, ઇન્વર્ટર કામ કરે છે શું એ તમે યાદ રાખશો. અહીં તમે જોઈ શકો છો સોલર ઇન્વર્ટર આપેલું છે. તો અહીંયા સ્પેસિફિક ઓન અને ઓફ ગ્રીડ બે સિસ્ટમ. હવે ઓન ગ્રીડ અને ઓફ ગ્રીડ સોલર સિસ્ટમ કેવી રીતે કામ કરે છે એ આપણે આગળ નેક્સ્ટ જોઈએ. અત્યારે ઇન્વર્ટર કઈ કઈ જગ્યાએ એનો આપણે યુઝ કરી શકીએ છીએ અહીંયા તમને બતાવેલું છે. જનરેટર તરીકે, પમ્પ્સ, હોમ એપ્લાયન્સીસમાં વગેરે આપણે સોલર ઇન્વર્ટર મૂકીને AC સપ્લાય મેળવી શકીએ છીએ. સોલર સિસ્ટમનો નેક્સ્ટ કમ્પોનન્ટ બેટરીઝ. તો બેટરી કયા પ્રકારની વાપરવી જોઈએ, તો અહીંયા આપણે લીડ એસિડ બેટરી અથવા લિથિયમ આયન બેટરીનો ઉપયોગ થાય છે. તો
સૌથી સારામાં સારી બેટરી લીડ એસિડ બેટરી છે અને લિથિયમ બેટરી છે. એ બંનેનો આપણે ઉપયોગ સોલર સિસ્ટમમાં કરી શકીએ છીએ. જે લિથિયમ બેટરીઓ છે એને આપણે એકબીજા પર માઉન્ટ કરીને એક બેટરીનો એરે બનાવી શકીએ છીએ, જ્યારે લીડ એસિડ સેલ બેટરીમાં આપણે એમ કરી શકતા નથી. સોલર સિસ્ટમનો એક મુખ્ય કમ્પોનન્ટ છે બેટરી. તો એમાં બે પ્રકારની બેટરી વપરાય છે, લીડ એસિડ બેટરી અને લિથિયમ આયન બેટરી. લીડ એસિડ બેટરીને આપણે એકબીજા સાથે કનેક્ટ કરી એરે બનાવી શકતા નથી, પણ લિથિયમ આયન બેટરીને આપણે એકબીજા સાથે કનેક્ટ કરીને એરે બનાવી શકીએ. બેટરી જે કોન્સ્ટન્ટ ડીસી સપ્લાયને સ્ટોર કરશે, જેમ આગળ સમજાવ્યું એમ. અહીં તમને બતાવ્યા એમ નાના સ્કેલના સોલર પાવર પ્લાન્ટ માટે આપણે લીડ એસિડ બેટરીઓ વાપરી શકીએ છીએ. અને મેં આગળ જણાવ્યા મુજબ કે લિથિયમ બેટરી એકબીજા પર સ્ટેક કરીને તમે જોડાણ કરી શકો છો અને વોલ્ટેજ તમે મેળવી શકો છો, જ્યારે લીડ એસિડ બેટરીઓ સાથે એવું હોતું નથી. એ તમારે સિંગલ જ વાપરવી પડે. તો આ થઈ આપણા બેટરી વિશેની બેઝિક માહિતી. આગળ જણાવ્યા મુજબ ઓન ગ્રીડ અને ઓફ ગ્રીડ સોલર સિસ્ટમ છે શું, એ હું તમને અહીંયા બેઝિક માહિતી આપું. હવે ઓન ગ્રીડ સોલર સિસ્ટમ સેમ, એમાં કમ્પોનન્ટ્સ બી સેમ. સોલર પેનલ્સ, ચાર્જ કંટ્રોલર, બેટરી, ઇન્વર્ટર, દરેકમાં ઓન ગ્રીડ અને ઓફ ગ્રીડ બંને સિસ્ટમમાં કમ્પોનન્ટ્સ તો સેમ રહેશે, પણ ઓન ગ્રીડ સિસ્ટમ હશે એમાં આપણે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરીને આપણે ગ્રીડમાં આપીએ છીએ, જ્યારે ઓફ ગ્રીડ સોલર સિસ્ટમમાં આપણે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થયેલી છે એનો યુટિલાઇઝ આપણે આપણા ઘરમાં કરી શકીએ છીએ. તો અહીં નેક્સ્ટ આપણે જોઈએ ડાયાગ્રામ. આ ફર્સ્ટ છે ઓન ગ્રીડ સિસ્ટમ. તો એમાં તમે જોઈ શકો છો કે કમ્પોનન્ટ્સ તો સેમ જ છે. સોલર પેનલ છે, ચાર્જ કંટ્રોલર, ઇન્વર્ટર, અને આ છે ગ્રીડમાં. એટલે અહીંયા તમે પણ જે પણ જનરેશન કર્યું છે એ તમે આપો છો ગ્રીડમાં, જીબીમાં, બરાબર. આપણા બધા અત્યારના હાલના ઘરોમાં પણ કઈ સિસ્ટમ વપરાય છે? ઓન ગ્રીડ. આપણે જે પણ જનરેશન કર્યું છે એ આપણે જીબીમાં મોકલીએ છીએ અને એના વળતર રૂપે આપણને પ્રાપ્ત થાય છે. આ થયું ઓન ગ્રીડ સિસ્ટમ. જ્યારે ઓફ ગ્રીડ સિસ્ટમમાં કમ્પોનન્ટ સેમ, પણ ફક્ત જે અહીંયા ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થયેલી છે તેનો યુટિલાઇઝ આપણે આપણા ઘરમાં કોઈ પણ લોડ માટે કરી શકીએ છીએ. તો આ બેઝિક ડિફરન્સ થયો ઓન ગ્રીડ અને ઓફ ગ્રીડ ઇલેક્ટ્રિકલ સોલર સિસ્ટમનો. હવે નેક્સ્ટ પાર્ટ છે સોલર સિસ્ટમ કમ્પોનન્ટ્સનું સિલેક્શન કઈ રીતે કરવું. તો એમાં ફર્સ્ટ સ્ટેપ છે કે ઇલેક્ટ્રિકલ લોડ કેટલો છે એના આધારે તમારે નક્કી કરવાનું રહેશે. સેકન્ડ સ્ટેપ છે કે સોલર પેનલ કઈ રીતે આપણે સિલેક્ટ કરીશું, કઈ સોલર પેનલ, કયા પ્રકારની સોલર પેનલ આપણે વાપરીશું તે. થર્ડ છે બેટરી સાઇઝ, બેટરી કયા પ્રકારની વાપરીશું, કેટલા રેટિંગની વાપરીશું, કેટલા વોલ્ટેજની વાપરીશું, તે આમાં જોવામાં આવશે. ચોથો સ્ટેપ છે ઇન્વર્ટર, કયા પ્રકારનું ઇન્વર્ટર આપણે વાપરીશું. અને લાસ્ટ છે ચાર્જ કંટ્રોલર. તો અહીં આપણે જોઈએ લોડ. અહીંયા જે તમને ટેબલ આપ્યું છે, તો આ ટેબલ 1 મેગાવોટ કરતાં વધારે સોલર સિસ્ટમ માટે ઉપયોગી છે. તો અહીંયા તમને અલગ અલગ લોડ્સ આપેલા છે: એલઈડી લાઇટ્સ, ટ્યુબલાઇટ, ટેલિવિઝન, સીલિંગ ફેન, રેફ્રિજરેટર. તો હવે એ કેટલા લોડ પર કામ આપે છે, કેટલો એલઈડી લાઇટ જે છે 10 વોટ, ટ્યુબલાઇટ 18, ટેલિવિઝન 40, સીલિંગ ફેન 50, રેફ્રિજરેટર 175. તો અહીંયા એલઈડી લાઇટ આપણા ઘરમાં સપોઝ 5 હોય, ટ્યુબલાઇટ 4, ટેલિવિઝન 2, સીલિંગ ફેન 4, રેફ્રિજરેટર 1. તો અહીંયા ટોટલ લોડ કેટલો થશે કે એલઈડી લાઇટનો પાવર 10 અને નંબર ઓફ એલઈડી લાઇટ્સ 5 હોય તો તમને ટોટલ પાવર મળશે 50 વોટ. ટ્યુબલાઇટ છે 18 વોટ છે તો તમને એના અકોર્ડિંગ ટુ તમને કેટલા મળશે? 72 વોટ્સ મળશે. હવે ટેલિવિઝનના 80, સીલિંગ ફેનના 200, રેફ્રિજરેટરના 175. એટલે તમારો ટોટલ લોડ 577 વોટ થયો. અહીંયા નેક્સ્ટ શું છે કે આ લોડ તમે કેટલા કલાક માટે યુટિલાઇઝ કર્યો. તો હવે એલઈડી લાઇટ છે તમે
ટોટલ લોડ એનો 50 વોટ છે, તમે એને 6 કલાક માટે વાપરી, તો અહીંયા તમને ટોટલ એનર્જી કેટલી મળશે? 300 વોટ પર અવર. સેમ એઝ ટ્યુબલાઇટમાં કેટલું? 360. ટેલિવિઝનમાં 800. નેક્સ્ટ સીલિંગ ફેનમાં 1600. રેફ્રિજરેટરમાં 1750. એટલે તમારી ટોટલ એનર્જી કેટલી મળી? 4810. એટલે આ જે એક ટેબલ છે, ધારેલું એક ટેબલ છે, આ ટેબલમાં તમને ટોટલ પાવર 577 અને ટોટલ એનર્જી 4810 મળે છે. નેક્સ્ટ ઇઝ સિલેક્શન ઓફ સોલર પેનલ. આપણે આગળ જોયું એમ કે ટોટલ પાવર 557 વોટ. ટોટલ એનર્જી કેટલી હતી? 4810 વોટ પર અવર. તો આ એક ઇક્વેશન છે કે પાવર કેટલો રિક્વાયર જોશે સોલર પેનલ માટે. તો અહીં શું લખ્યું છે કે ટોટલ રિક્વાયર એનર્જી ફ્રોમ સોલર પેનલ, નેક્સ્ટ ડિવાઇડ બાય ઇફેક્ટિવ સનશાઇન અને સિસ્ટમ એફિશિયન્સી. હવે ઇફેક્ટિવ સનશાઇન એ એટમોસ્ફિયર, વેધર અને પ્લેસ પર દરેક જગ્યાએ તમને અલગ અલગ મળશે. તો આપણે ખાલી અહીંયા ધારી લીધી કે કેટલી છે? 6.25 હવર. સિસ્ટમ એફિશિયન્સી કેટલી છે? આ એક એનું સૂત્ર છે, NB.Ni.NOTH. હવે NB શું છે કે બેટરી કેટલી છે, આપણે એની એફિશિયન્સી કેટલી અઝ્યુમ કરી છે? 90%. NI શું છે? એફિશિયન્સી ઓફ ધ ઇન્વર્ટર કેટલી છે? 95 અઝ્યુમ કરી છે, ધારી લીધી કે ભાઈ બેટરી 90% છે, ઇન્વર્ટરની એફિશિયન્સી 95% છે, બરાબર. હવે અધર કમ્પોનન્ટ્સની એફિશિયન્સી અઝ્યુમ કરી લઈએ, કેટલી છે? 85%. તો આના આધારે આપણે નેક્સ્ટ જોઈએ. તો અહીંયા શું કીધું છે? સિસ્ટમ એફિશિયન્સી 0.9, 0.95, 0.85. એટલે અહીંયા થશે કેટલું? 0.73. પાવર રિક્વાયરમેન્ટ્સ ફ્રોમ ધ સોલર, તો 4810 ટોટલ એનર્જી હતી, એના છેદમાં 6.25 ગુણાકારમાં 0.73. 0.73 શું છે? સિસ્ટમ એફિશિયન્સી. તો અહીંયા મને મળશે શું? 1054 વોટ જેટલું પાવર મળશે સોલર પેનલમાંથી. તો અહીંયા તમને ટોટલ કેટલું મળશે? તમને 1200 વોટ. એપ્રોક્સિમેટલી આપણે ગણી લઈએ કે ટોટલ પાવર મને સોલર પેનલમાંથી કેટલું મળે છે? 1200 વોટ. તો અહીંયા નંબર ઓફ સોલર પેનલ રિક્વાયર્સ, કેટલી સોલર પેનલની આપણને જરૂર પડશે? પાવર રિક્વાયર ફ્રોમ એક સોલર પેનલના છેદમાં આઉટપુટ પાવર ઓફ ધ સિંગલ સોલર પેનલ. તો અહીંયા આપણે ધારી લઈએ કે એક સોલર પેનલનો પાવર 200 વોટ છે. તો અહીંયા નંબર ઓફ સોલર પેનલ રિક્વાયર એટલે 1200ના છેદમાં 200, એટલે તમને અહીંયા જરૂર કેટલી પડે? 6 પેનલ્સની જરૂરિયાત પડે. હવે આપણે નેક્સ્ટ જોઈએ સિલેક્ટ ધ બેટરી સાઇઝ. તો એમાં જો કે કેટલો, સપોઝ આપણો અહીંયા ટોટલ પાવર કેટલો છે, આગળ ટેબલમાં જોયું એમ ગણતરી કરીએ એમ કે કેટલો છે? 157 વોટ. એનર્જી કેટલી છે? 4810 વોટ પર અવર. તો બેટરીની કેપેસિટી કેટલી છે? તો એનું ફોર્મ્યુલા છે ટોટલ બેકઅપ એનર્જી પર ડે, બેટરી વોલ્ટેજ, ડેપ્થ ઓફ ડિસ્ચાર્જ અને બેટરી એફિશિયન્સી. તો આપણે ધારી લઈએ ડેપ્થ ઓફ ડિસ્ચાર્જ 85% છે, બેટરી એફિશિયન્સી પણ આપણે ધારી લઈએ કે કેટલી છે? 85% છે. તો અહીંયા ટોટલ બેટરીની કેપેસિટી એનર્જીના છેદમાં બેટરી વોલ્ટેજ, ડેપ્થ ઓફ ડિસ્ચાર્જ અને બેટરી એફિશિયન્સી. તો મને કેટલું મળશે? ટોટલ 555 એમ્પિયર અવર બેટરીની કેપેસિટી મળશે. હવે આપણે સિસ્ટમમાં કેટલી બેટરી જોઈશે? તો નંબર ઓફ બેટરી રિક્વાયર, ટોટલ રિક્વાયર બેટરી કેપેસિટી ગુણાકારમાં બેકઅપ ડેઝ છેદમાં રિક્વાયર AH ઓફ સિંગલ બેટરી, એટલે કેટલા એમ્પિયર અવર એક બેટરી માટે જરૂરી છે તે. તો અહીંયા જોઈએ કે એક બેટરી માટે એમ્પિયર અવર ધારી લઈએ કે 200 AH છે. તો નંબર ઓફ બેટરી રિક્વાયર તો 555 ગુણ્યા 1200 તો 2.775, એટલે અરાઉન્ડ 3 બેટરીની જરૂરિયાત પડે. એક સોલર સિસ્ટમને કમ્પ્લીટ થવા માટે 3 બેટરીની જરૂરિયાત પડે છે. બેટરી સિલેક્શનનો મુખ્ય આધાર સોલર પેનલ કેટલી જોડેલી છે સિસ્ટમમાં તેના પર રહેલો છે. એટલે અહીં આપણે એક્ઝામ્પલમાં જોયું એમ કે આપણને 3 બેટરીની જરૂરિયાત પડશે.
નેક્સ્ટ છે સિલેક્શન ઓફ ઇન્વર્ટર. તો આમાં ટોટલ પાવર રિક્વાયર ટેબલ પ્રમાણે 577 વોટ. રિક્વાયર ઇન્વર્ટર પાવરની ફોર્મ્યુલા છે ટોટલ પાવર રિક્વાયર પર ડે, સેફ્ટી ફેક્ટર અને ઇન્વર્ટર એફિશિયન્સી. ઇન્વર્ટર કેટલું કામ આપે છે તે. તો હવે આપણને ખબર તો છે નહીં, પણ આપણે ધારી લઈએ કે ઇન્વર્ટરની એફિશિયન્સી છે 95%. તો અહીંયા જોઈએ કે ઇન્વર્ટરનો સેફ્ટી ફેક્ટર પણ આપણે ધારી લીધો કેટલો, 25%થી 30%. તો આપણે અહીં મેજર કન્સિડરેશન શું કરીશું, 25% હાઈ સેફ્ટી ફેક્ટર લઈશું. તો અહીંયા ઇન્વર્ટરનો પાવર ટોટલ પાવર ગુણાકારમાં 1.250. તો ટોટલ મને કેટલો મળશે, 759 વોટ. એટલે અપ્રોક્સિમેટલી આપણે 1000 વોટ ધારી લઈએ. એટલે મારે ઇન્વર્ટરની કેપેસિટી કેટલી લેવાની, 1000 વોટ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ એમ કે ઇન્વર્ટરનું પાવર રેટિંગ કેટલું હોવું જોઈએ, 1000 વોટ હોવું જોઈએ. નેક્સ્ટ છે ચાર્જ કંટ્રોલર. ચાર્જ કંટ્રોલરનું મુખ્ય કાર્ય છે વોલ્ટેજને નિયંત્રિત કરવાનું. તો હવે એમાં જોઈએ કે ચાર્જ કંટ્રોલરનું કરંટ રેટિંગની ફોર્મ્યુલા છે ટોટલ સોલર પેનલ પાવરના છેદમાં બેટરી બેંક. હવે આપણે એક પેનલનો પાવર અઝ્યુમ કરીએ તો 1200 વોટ અને બેટરી 12 વોલ્ટ અઝ્યુમ કરીએ, ધારી લઈએ કે આપણી પાસે બેટરી છે 12 વોલ્ટની. તો તમને એનું રેટિંગ કેટલું મળશે, 100 એમ્પિયર. ચાર્જ કંટ્રોલરનું એમ્પિયર રેટિંગ કેટલું મળ્યું તમને, 100 એમ્પિયર મળ્યું. હવે છે ટૂંકા પ્રશ્નો. ટૂંકા પ્રશ્નો જોતાં પહેલાં તમને અહીં સોલર સિસ્ટમ કમ્પોનન્ટ્સ વિશે તથા તેના સાઇઝિંગ વિશે કમ્પ્લીટ માહિતી મળી હશે. પહેલો પ્રશ્ન છે સોલર સિસ્ટમ કઈ રીતે કાર્ય કરે છે, એ તમારે સેલ્ફ સ્ટડી કરવાનું રહેશે. સોલર પાવર સિસ્ટમના મુખ્ય કમ્પોનન્ટ્સનું નામ જણાવો, છે સોલર પેનલના પ્રકાર જણાવો અને મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રાન્સફર શું છે તેની માહિતી તમારે આપવાની રહેશે. આ તમારું સ્વ અધ્યયન છે. હવે આપણે આના રિલેટેડ MCQ જોઈ લઈએ. ફર્સ્ટ MCQ નીચેનામાંથી કયો કમ્પોનન્ટ્સ DC પાવરનું AC પાવરમાં રૂપાંતર કરે છે. તો પહેલો ઓપ્શન છે સોલર પેનલ, સેકન્ડ છે ઇન્વર્ટર, થર્ડ છે ચાર્જ કંટ્રોલર અને ફોર્થ છે બેટરી. તો આમાંથી ઓપ્શન શું છે, કયો સાચો આવશે, DC પાવરનું AC પાવરમાં રૂપાંતર કરશે ઇન્વર્ટર. નેક્સ્ટ MCQ છે કે રહેણાંક સોલર સિસ્ટમ ઇન્સ્ટોલેશન કયા પ્રકારની ગ્રીડ સિસ્ટમ કહેવાય છે. તો અહીંયા ઓપ્શનમાં ફર્સ્ટ છે ઓન ગ્રીડ સિસ્ટમ છે, ઓફ ગ્રીડ સિસ્ટમ છે, ઓન ઓફ ગ્રીડ સિસ્ટમ છે કે ઉપરના બધા જવાબ સાચા છે. તો આ રહેણાંક સોલર સિસ્ટમ જે આપણા ઘરોમાં લગાવીએ છીએ તો એ કઈ સિસ્ટમ કહેવાશે, ઓન ગ્રીડ સિસ્ટમ. જો તમે ગ્રીડમાં આપતા હશો તો, અને જો તમે જનરેટ થયેલો પાવરને તમારા ઘરમાં જ વાપરતા હશો તો એ કઈ સિસ્ટમ કહેવાશે, ઓફ ગ્રીડ સિસ્ટમ કહેવાશે. એટલે ડિપેન્ડ્સ કે તમે તમારા ઘરમાં કયા પ્રકારની સોલર પેનલ ઇન્સ્ટોલ કરી છે, ઓફ ગ્રીડ ઇન્સ્ટોલ કરી છે કે ઓન ગ્રીડ ઇન્સ્ટોલ કરી છે. તો આમાં તમારો જવાબ ઓન ગ્રીડ પણ આવશે અને ઓફ ગ્રીડ પણ આવશે, કે એ ડિપેન્ડ્સ કરે છે તમારા ઘરમાં કયા પ્રકારની સોલર પેનલ છે તે. નેક્સ્ટ MCQ છે કે સોલર સિસ્ટમમાં નીચેનામાંથી કયા પ્રકારની બેટરીનો ઉપયોગ થાય છે. તો અહીંયા કઈ આવશે, લિથિયમ આયન બેટરી, લીડ એસિડ બેટરી. તો બંને પ્રકારની આપણે બેટરી વાપરીએ છીએ, લિથિયમ આયન બેટરી અને લીડ એસિડ બેટરી. નેક્સ્ટ MCQ છે ચાર્જ કંટ્રોલરનું કાર્ય જણાવો. તો ચાર્જ કંટ્રોલરનું કાર્ય શું આવશે, ચાર્જ કંટ્રોલર કરે શું, વોલ્ટેજને નિયંત્રિત કરે. તો અહીંયા લખ્યું છે કે ઓપ્શન નંબર C, સૂર્ય ઉર્જા પેનલો દ્વારા ઉત્પન્ન થતી શક્તિના પ્રવાહને શું કરે છે, નિયંત્રિત કરે. વોલ્ટેજ અને કરંટને નિયંત્રિત કરે છે. તે આ ચાર્જ કંટ્રોલરનું મુખ્ય કાર્ય છે. નેક્સ્ટ MCQ છે સોલર સેલ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી સૌથી મૂળભૂત રીતે નીચેનામાંથી શું જરૂરી છે. તો સિલિકોન તત્વ જે સોલર પેનલમાં મુખ્ય ભાગ ભજવે છે, જે સેમિકન્ડક્ટર છે, તેની આ ખાસ જરૂર પડે છે સોલર સેલ બનાવવા માટે. સ્વ અધ્યયન માટેના પ્રશ્નો છે. તો હવે આમાં તમારે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે કે તમારા ઘરનો એક બેઝિક લોડ લઈ લેવાનો, કે તમારા એક રૂમમાં એક પંખો છે, એક ટ્યુબલાઇટ છે અથવા 2 ટ્યુબલાઇટ છે, 2 પંખા છે. તો તમારે કયા સાઇઝની સોલર પ્લેટ જોશે, કયા સાઇઝની બેટરી જોશે અને ઇન્વર્ટર જોશે, એ તમારે નક્કી કરીને એક રૂમનું સોલર પેનલ દ્વારા લાઇટિંગ કરવાનું રહેશે. સેકન્ડ છે કે ચાર્જ કંટ્રોલર કઈ રીતે કામ આપશે અને એફિશિયન્ટલી કામ આપવા માટે ચાર્જ કંટ્રોલર કઈ જગ્યાએ મૂકવું પડશે
એના વિશે તમારે થોડું અધ્યયન કરવાનું રહેશે. અને નેક્સ્ટ અધ્યયન માટેનો પ્રશ્ન છે કે ઓન ગ્રીડ સિસ્ટમ બેસ્ટ છે કે ઓફ ગ્રીડ સિસ્ટમ બેસ્ટ છે. તો તમારે આટલા 3 પ્રશ્નો સ્વઅધ્યયન માટે કરવાના રહેશે. આશા રાખું છું કે આજના આ ટૉપિકમાં તમને સોલાર સિસ્ટમ કમ્પોનન્ટ્સ વિશે ડિટેલ્સમાં માહિતી મળી હશે તથા સિલેક્શન ઓફ કમ્પોનન્ટ્સ કયા બેઝિસ પર કરું તમને તેની પણ માહિતી મળી ગઈ હશે. તો આજના ITI ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સર્વે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.